ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે ઉપરથી પોલીસે 29 પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી પાડ્યો હતો। મળતી વિગતો મુજબ ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમભાઈ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગતરોજ માહિતી મળેલ કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે। ત્યારબાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઈવે ઉપર ઉભેલ બાતમી મુજબના ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાઈ આવ્યું હતું। આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરતા ઝઘડિયા પીઆઈ કેવી લાકડે ટીમ સાથે સ્થળ ઉપર જઈને ટેમ્પોમાં તપાસ કરતા તેમાં 29 નાના પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમના માટે ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલ હોવાનું જણાયું હતું। આ દરમિયાન ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો। રાજ્યમાં પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીઓનું પ્રમાણપત્ર જરૂરી હોય ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલ 29 પાડા સહિત ટેમ્પો મળી કુલ 12,90,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો અને ટેમ્પો સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।